હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જે પ્રોબેશન ઓફિસરની જે ભરતી આવેલી છે 2024ને એના ફર્સ્ટ ડેમો લેક્ચર વિશે આપણે માહિતી મેળવીશું। જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। જો તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ શકો છો, બરાબર છે। આપણી ચેનલનું નામ છે ગમત સાથે જ્ઞાન। જો વિદ્યાર્થી મિત્રો તમે આ લેક્ચર ના જોયો તો એ પણ તમને પ્લેલિસ્ટમાં લેક્ચર પર આપણી ચેનલ પર વિઝિટ કરશો તો તમને માહિતી મળી રહેશે। એટલે કે જે ભરતી આવેલી છે એમાં ક્યાં ક્યાં પુસ્તકો વાંચવા અને ક્યાં 120 માર્કનું ક્યાંથી પૂછાશે એની માહિતી છે એ ત્યાં આપવામાં આવેલી છે। તો આજે આપણે ડેમો લેક્ચર વિશે વિસ્તૃત માહિતી મેળવવાના છીએ, બરાબર છે। તો ચાલો મિત્રો આપણે ટાઈમ ના બગાડતા આગળ વધીએ। તો જોઈએ મિત્રો, સૌપ્રથમ જે પ્રોબેશન ઓફિસરની ભરતી છે એમાં મુખ્ય વિષયની ઉપયોગિતાને લગતા જે પ્રશ્નો છે 120 માર્કના છે, બરાબર છે। એમાં આપણે કેવા કેવા પ્રશ્નો લઈશું એના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ, બરાબર છે। તો ખાસ જોડાયેલા રહેજો, બરાબર છે। થોડી સ્ક્રીનને મોટી કરી દો એટલે તમને વ્યવસ્થિત દેખાય, બરાબર છે। ડન છે? ડન। તો સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં સોશિયોલોજી કહેવામાં આવે છે। હવે સોશિયોલોજીનો શબ્દની ઉત્પત્તિ છે લેટિન ભાષાના સોશિયસ અને ગ્રીક ભાષાના લોગોસ શબ્દ પરથી બનેલી છે, એટલે એનો મતલબ થાય છે સોશિયોલોજી, બરાબર। સોશિયસ લેટિન ભાષાનો શબ્દ છે અને લોગોસ એ ગ્રીક ભાષાનો શબ્દ છે, બરાબર છે, ખાસ યાદ રાખજો, બરાબર છે। અને સોશિયો એ અંગ્રેજી શબ્દ છે અને લોજી એ બંને અંગ્રેજી શબ્દ છે, બરાબર છે। સોશિયોલોજી એટલે કે સમાજ સાથે સંકળાયેલું, એમ સમાજનો જે અભ્યાસ કરતું શાસ્ત્ર છે એટલે કે સમાજશાસ્ત્ર, એને સોશિયોલોજી કહેવામાં આવે છે। અહીંયા જો તમને પ્રશ્ન પૂછવામાં આવે તો તમને સૌપ્રથમ એ પણ ખબર હોવી જોઈએ કે સમાજશાસ્ત્ર છે એને સોશિયોલોજી કહેવામાં આવે છે અંગ્રેજીમાં। એમાં સોશિયોલોજી શબ્દની ઉત્પત્તિ લેટિન ભાષાના કયા શબ્દ પરથી થયેલી છે અને ગ્રીક ભાષાના લોગોસ પરથી થયેલી છે, બરાબર છે। ટૂંકમાં સોશિયોલોજી સમાજશાસ્ત્ર સાથે બે શબ્દો સંકળાયેલા છે, લેટિન શબ્દ, ગ્રીક શબ્દ, બરાબર છે। એનાથી શું બન્યું? સોશિયોલોજી એટલે કે સમાજ સાથે સંકળાયેલું, સમાજનો અભ્યાસ કરતું વિજ્ઞાન, બરાબર છે। સોશિયો છે લેટિન ભાષાનો શબ્દ છે અને લોગોસ એ ગ્રીક ભાષાનો શબ્દ છે, એના પરથી સોશિયો ઉતરી આવ્યું અને લોજી ઉતરી આવ્યું, એટલે બંને ભેગા થતાં શું બન્યું? સોશિયોલોજી। ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ, ગણિત લાસ્ટમાં જોઈશું આપણે, બરાબર। હવે તમને પરીક્ષામાં પૂછે, ખાસ મોસ્ટ આઈએમપી પૂછાય એવા પ્રશ્નો આપણે લઈશું। કોને સમાજશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે? બરાબર છે। સમાજશાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે? તો કે ઓગસ્ટ કોન્તને સમાજશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે, બરાબર છે, ખાસ યાદ રાખજો। કોને સમાજશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે? તો કે ઓગસ્ટ કોન્ત છે એમને સમાજશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે, બરાબર છે। હવે ઓગસ્ટ કોન્તે છે એના વિશે આપણે માહિતી મેળવી તો કે પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી નામની બે ગ્રંથ શ્રેણીમાં સમાજની વ્યવસ્થા અને પ્રગતિના અભ્યાસ અંગેના વૈજ્ઞાનિક નિયમો રજૂ કર્યા। સમાજશાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે એ તમને ખબર હોવી જોઈએ, તો કે ઓગસ્ટ કોન્તને સમાજશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે। એણે ક્યાં બે વૈજ્ઞાનિક નિયમો રજૂ કર્યા? તો કે પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી, બરાબર છે। એમના મતે જોવા જઈએ તો સમાજમાં ઘડેલા નિયમો દ્વારા જે સમાજમાં વિવિધ ઘટકો વચ્ચે એકતા ઊભી થાય છે એ જ ખરા અર્થમાં સામાજિક વ્યવસ્થા છે, એવું કોણે કીધું? તો કે ઓગસ્ટ કોન્તે, બરાબર છે મિત્રો। તો આ આપણે માહિતી મેળવી ઓગસ્ટ કોન્ત વિશે, જેને સમાજશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે, બરાબર છે। સર્વપ્રથમ આપણે જોઈએ કે સોશિયોલોજી છે, સોશિયસ અને લોગોસ નામના બે શબ્દ પરથી આવ્યો છે, બંનેનો મતલબ છે સમાજશાસ્ત્ર એટલે કે સમાજ સાથે સંકળાયેલું, બરાબર છે, સમાજનો અભ્યાસ કરતું વિજ્ઞાન। ત્યારબાદ આપણે ઓગસ્ટ ક્રોન્ત વિશે માહિતી મેળવી। હવે આપણે મનોવિજ્ઞાનનું જોઈએ, બરાબર છે। મનોવિજ્ઞાનનો અર્થ, વ્યાખ્યા અને સ્વરૂપ, મિનિંગ, ડેફિનેશન અને નેચર ઓફ સાયકોલોજી। મનોવિજ્ઞાન એ સાયકોલોજી શબ્દ છે, અંગ્રેજી ભાષામાં એને સાયકોલોજી કહેવામાં આવે છે। આ શબ્દ ગ્રીક ભાષાના સાયકી અને લોગોસ શબ્દનો બનેલો છે। સાયકોલોજી એ ગ્રીક ભાષાના શબ્દ સાયકી અને લોગોસ પરથી બનેલો છે, જેમાં સાયકી શબ્દનો અર્થ થાય છે આત્મા અને લોગોસ શબ્દનો અર્થ થાય છે વિજ્ઞાન। આત્માનું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન, પછી આત્મા પછી મન આવ્યું,
મન પછી ચેતના આવીને છેલ્લે કયું આવ્યું તો કે વર્તન. વર્તન વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. આમાં મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ ક્યાં ક્યાં મનોવૈજ્ઞાનિકોએ આપી છે એ પણ આપણે ડીપમાં લઈશું. તમામ પૂરું થાય એટલે આપણે મોડેલ પેપર લઈશું. પદ્ધતિ તો લઈશું, સાથે સાથે મોડેલ પેપર પણ લઈશું. બરાબર છે. આપણે ખૂબ જ ડીપમાં માહિતી છે એ આપણે મેળવીશું મુખ્ય વિષયની. બરાબર છે. તેથી પરીક્ષામાં તમને ક્યાંયથી પણ પ્રશ્ન પૂછે તો તમારે તકલીફ ના પડે. બરાબર છે. સમાજશાસ્ત્ર, સોશિયોલોજી, બરાબર, સોશિયોસ અને લોગોસ. એવી જ રીતે મનોવિજ્ઞાનમાં સાયકોલોજી, સાયકી અને લોગોસ. બરાબર છે. સાયકી એટલે આત્મા અને લોગોસ એટલે વિજ્ઞાન. આત્માનું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. આ મનોવિજ્ઞાન પહેલાં મન અને ચેતના અને ત્યારબાદ છેલ્લે વર્તનનું વિજ્ઞાન કહેવાનું. બરાબર છે. હવે આપણે જોઈએ ગણિત. સાથે સાથે આપણે ગણિત પણ લેતા જઈશું. બરાબર છે. જો તમને આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે 395માં 3ની સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત વચ્ચેનો તફાવત કેટલો થાય? જો આવું તમને પરીક્ષામાં પૂછે તો તમને ખબર હોવી જોઈએ કે સ્થાન કિંમત છે. સ્થાન કિંમત એટલે શું? એકમ, દશક, 100, 1000. બરાબર. તો 395 છે. બરાબર છે. એમાં 3ની સ્થાન કિંમત શું થઈ? અહીંયા એકમ, દશક, 100, 300. એટલે અહીંયા 300 કરવાના તમારે 395માં. અને હવે 3ની સ્થૂળ કિંમત. સ્થૂળ કિંમત કોને કહેવાય? સંખ્યા પોતે જ કહેવાય. શું કહેવાય? સંખ્યા પોતે. એમ માનો કે 395માં 5ની સ્થૂળ કિંમત 5, 9ની સ્થૂળ કિંમત 9, 3ની સ્થૂળ કિંમત 3. સંખ્યા પોતે એ એની સ્થૂળ કિંમત કહેવાય. તો 395માં 3ની સ્થૂળ કિંમત કેટલી આવશે? સંખ્યા પોતે એટલે 3. બરાબર છે. થઈ ગયું છે. હવે અહીંયા શું પૂછ્યું છે? એમનો તફાવત પૂછ્યું. તો અહીંયા 300માંથી 3 જાય તો શું આવશે? 297. તો અહીંયા સી તમારો રાઈટ આન્સર આવશે. બરાબર છે. આવા દાખલા છે એ પરીક્ષામાં પૂછાય તો તમને જો જોયેલા હોય, શીખેલા હોય તો આપણે આવી શોર્ટકટ પદ્ધતિ સાથે આપણે તમામ પ્રોબેશન ઓફિસરની ભરતીનો જે સિલેબસ છે એ પૂરો કરાવવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે. તો આ તો આપણો ડેમો લેક્ચર. એમાં આપણે સાયકોલોજી અને સમાજશાસ્ત્રના અમુક 2 પોઈન્ટ જોયા. બરાબર છે. અને સાયકોલોજી. બરાબર છે. તો હવે મિત્રો આપણે આગળ વધીશું મોડેલ પેપર તરફ. બરાબર છે. આ પૂરું થાય હવે આપણે ડાયરેક્ટ સિલેબસ પ્રમાણે પદ્ધતિ, MCQ, ડિસ્ક્રિપ્શનમાં થિયરી સાથે આવશે મોડેલ પેપર. લેક્ચર ગણિતના અને મેથ્સના પણ આવશે, ખાસ યાદ રાખજો. બરાબર છે. એકદમ ડીપમાં હશે. બરાબર. તો આજે જ તમે જો આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો જોડાઈ જજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં હું તમામ લિંક પ્રોવાઈડ કરી દઈશ લેક્ચરની, અને PDF પણ ત્યાં આપવામાં આવશે. તો મિત્રો આ તો આપણો લેક્ચર 1 ડેમો. બરાબર છે. કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથી મિત્રો સુધી જરૂર શેર કરજો જેથી તેમને તેનો લાભ મળે. થેન્ક યુ મિત્રો. આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.